નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરના પવિત્ર શીતળા કુંડના નવીનીકરણ મુદ્દે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના હોદ્દેદારોએ ઉપવાસી છાવણીની મુલાકાત લઈને આંદોલનને સમર્થન આપ્યું હતું। તો આ પ્રસંગે કોંગ્રેસે જૂનાગઢના ધારાસભ્ય સંજય કુરડિયા પર આકરા પ્રહારો કરતા આક્ષેપ કર્યો હતો કે શીતળા કુંડના વિકાસ માટે ₹50 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ હોવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ જિલ્લા આયોજનમાં આવી કોઈ ગ્રાન્ટ મંજૂર થઈ નથી। કોંગ્રેસના આગેવાનોએ સ્થાનિકોને ખોટી હૈયાધારણા આપવામાં આવી હોવાનો આરોપ લગાવી મનપા દ્વારા પુરાણા પ્રસિદ્ધ શીતળા કુંડનું તાત્કાલિક નવીનીકરણ શરૂ કરવાની માંગ કરી હતી। કોંગ્રેસે ચીમકી આપી છે કે જો તાત્કાલિક કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો મનપાના ભાજપના પદાધિકારીઓની કચેરીનો ઘેરાવ કરવામાં આવશે। સભ્યશ્રીએ 1 વર્ષ પહેલા 50 લાખ રૂપિયા લોક ભાગીદારીમાં ગ્રાન્ટ નાખેલી। 3-4 દિવસ પહેલા અમે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીને કામગીરી વહેલી શરૂ થાય એના માટે આવેદનપત્ર આપવા ગયેલ ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીએ વચન આપેલ કે ભાઈ 3 કે 4 દિવસમાં આ કામગીરીનું ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ અને કામગીરી શરૂ કરવામાં આવશે, પરંતુ કામગીરી શરૂ ન થતા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ન થતા અમે ગઈકાલે જિલ્લા આયોજન કચેરીમાં તપાસ કરી કે ભાઈ આ વહીવટી પ્રક્રિયા ક્યાં કારણસર અને ક્યાં અટકેલી પડી છે। ત્યારે જિલ્લા આયોજન કચેરીએ એવી સ્પષ્ટતા કરી કે ભાઈ લોક ભાગીદારીની ગ્રાન્ટ રસ્તા, પાણી અને ગટર સિવાયની કોઈ પણ કામગીરીમાં ન થઈ શકે, ન વાપરી શકે, એટલે અમે આ ગ્રાન્ટ રદ કરીએ છીએ। તો વર્ષની પહેલા જયારે ધારાસભ્ય દરજ્જાની વ્યક્તિ આ ગ્રાન્ટ ફાળવી ત્યારે શું એમને કાયદો કે નિયમો ખબર નહોતા? આજે ધારાસભ્યશ્રીએ 3 વર્ષની એમની કામગીરીની પત્રિકા જયારે બહાર પાડી એમાં પણ એમણે લખેલું કે શીતળા કુંડમાં પોતા દ્વારા 50 લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવેલી અને કામગીરી શરૂ થઈ। હાલ કામગીરી પ્રગતિમાં છે। આપ જોઈ શકો છો કે રિનોવેશનના નામે અહીંયા પથ્થર પણ નથી હટ્યો। આજે સ્થાનિક લોકોની પણ હવે ધીરજ ખૂટે છે, એટલે આપના માધ્યમથી ધારાસભ્યશ્રી અને કોર્પોરેશન પ્રશાસનને આખરી ચીમકી છે કે અમારે હવે જો તમે 4-5 દિવસમાં કામગીરી કોઈ પણ કોર્પોરેશનની સ્વર્ણિમની કે કોઈ પણ ગ્રાન્ટમાંથી આ કામગીરી મંજૂર ન કરો અને કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો સ્થાનિક રહીશોને સાથે રાખી તમારી પ્રાઇવેટ ઓફિસો અને કોર્પોરેશન કચેરીને અમારે ઘેરાવ કરવાની ફરજ છે। રહેવાસી શીતળા કુંડ મંદિરમાંથી શ્રી નારાયણ મેઘજી ઝાલા બોલું છું। આજે શીતળા કુંડ મંદિરનું પુરાતન હાવ હોય અને એ પુરાતન મંદિરની અંદર જર્જરિત હોય અને શીતળા કુંડ મંદિરની અંદર શંકર બાપા અને શીતળા માતાજી માટે ગટરનું પાણીનું દૂષિત પાણી પડતા અમે નગરપાલિકા પ્રતિનિધિ પાસે બધા સત્તાધીશો પાસે અમે છેલ્લા 6 મહિનાથી ધક્કા ખાધેલ છે, છતાં પણ કોઈ માણસોએ અમારી ધ્યાનમાં લક્ષમાં લીધું નથી। આ પછી અમને જાણવા મળ્યું 50 લાખ રૂપિયા જે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અમને શીતળા કુંડ મંદિરની પત્રિકામાં અમને જાણવા મળ્યું કે આ લોકોએ શીતળા કુંડ મંદિરના વિકાસ માટે આ લોકોએ ફાળવેલ છે। તો એ 6 મહિના દરમિયાન પણ અમે અવારનવાર ધક્કા ખાધા। અમે 24 તારીખે અલ્ટિમેટમ આપવા માટે અમે બૈરાઓને, શીતળા કુંડના રહેવાસીઓને, લતાવાસીઓને દરેકને લઈને અમે 200 થી 250 માણસો બૈરાઓ સાથે અમે ત્યાં ધામધૂમ બોલાવી, છતાં પણ આ સત્તાધીશોની અને નિંદરમાં છે। તો આ શા માટે આ લોકોને 50 લાખ રૂપિયાનો ઉપયોગ ક્યાં કરવો છે? આ લોકોનો જવાબ શું છે? ત્યારે અમને પલ્લવીબેને અમને એમ કીધું હતું કે ભાઈ તમારું જે મંદિર ઉપર પાણી પડે એ અમને 3 દિવસની અંદર અમે પરિપૂર્ણ કરશું, પણ 3 દિવસને બદલે અમારો 7મો દિવસ અમે ઉપવાસ ઉપર ઉતરી ગયા। પછી આજ ઉપવાસનો અમારો 7મો દિવસ આવેલ છે, તો આ લોકો કોઈ ધ્યાનમાં નથી લેતા। તો આનું કારણ શું? આ હું કામ ઊંઘમાં પડ્યા છે? 50 લાખ રૂપિયા આવી જાય છતાંય આ લોકો ધ્યાનમાં નથી લેતા, તો આ લોકોની ગણતરી શું છે? તો હવે અમારી લતાવાસીઓની અરજ નથી, સત્તા ઉપર અમે બોલીએ છીએ કે ભાઈ આ શું આજરું છે? તમે અમને મૂર્ખ બનાવવા માંગો છો? મૂર્ખની પણ હદ હોય છે। શીતળા કુંડ જેવી ધાર્મિક જગ્યાની અંદર પણ આવા કૌભાંડો કરવાના હોય તો એના માટે ખુલ્લા થાવ કા છડે આમ કહી દો અમને કે અમારાથી નથી થઈ શકે એમ। તો આના માટે અમે બીજી જોગવાઈ કરી, અમે ફાળા કરશું। અમે નગરપાલિકાની અંદર પણ ઢોર નગારા લઈને તમારી પાસે ફાળો કરવા આવશું। તો આના માટે તમે યોગ્ય પગલા તાત્કાલિક નહીં થાય તો અમારે આગળ પગલા અમારે શું ભરવા એ અમે વિચારશું।